બોમ્બથી ઉડાવી દેવાનો મામલો બોમ્બ સ્ક્વોડ પોલીસે તપાસ હાથ ધરી કોઈ સંદિગ્ધ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે બોમ્બ મૂક્યાની ધમકી સામે આવી હતી। બોમ્બ ઉડાવી દેવાની ધમકી સામે આવી હતી। એએમસી કચેરી, આરએસએસ ભવન ઉપરાંત સીએમઓને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી। ત્યારે આરએસએસ ભવનની જો વાત કરવામાં આવે, પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ જ પ્રકારની સંદિગ્ધ વસ્તુ ન મળતા આખરે રાહતનો શ્વાસ લીધો। જે ધમકી આપવામાં આવી હતી તે એક હોક્સ સાબિત થઈ, એક ખાલી ધમકી સાબિત થઈ છે। ત્યારે રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે। બોમ્બ સ્ક્વોડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આરએસએસ કાર્યાલય ખાતે પોલીસ દ્વારા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। સઘન તપાસ બાદ અંતે કંઈ જ સંદિગ્ધ વસ્તુ ન મળી, જેથી રાહતનો શ્વાસ લીધો છે। સીએમ ઓફિસ બાદ કોર્પોરેશનની ઓફિસ અને કોર્પોરેશનની ઓફિસ બાદ આરએસએસ ભવનને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। જોકે તપાસ કરવામાં આવી, બીડીડીએસ દ્વારા પણ તપાસ કરવામાં આવી, પરંતુ કોઈ સંદિગ્ધ વસ્તુ નથી મળી। પરંતુ સ્થાનિક પોલીસથી લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી અને તમામ સ્થળ પર ચેકિંગ છે જે હાથ ધરવામાં આવ્યું હતું। પરંતુ રાહતની વાત એ છે કે કોઈ તપાસમાં સંદિગ્ધ વસ્તુ નથી મળી આવતા, જેથી લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો। જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આ પ્રકારે જે મેલ મળ્યો હતો અને મેલ બાદ સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક બની હતી અને હાલ જે તપાસ છે તે કરવામાં આવી હતી। જોકે એક પણ જગ્યાએ હાલ કોઈ પણ સંદિગ્ધ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આ મેલ કોને કર્યો હતો, મેલ ક્યાંથી આવ્યો હતો તે બાબતને લઈને તપાસ છે જે કરવામાં આવી છે। જે મેલ કરવામાં આવ્યો હતો તેમાં આરએસએસ ભવનનો પણ ઉલ્લેખ છે જે કરવામાં આવ્યો હતો, જે મણિનગર ખાતે આવેલું છે। ત્યાં પણ સુરક્ષા એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ મેલ કોને કર્યો હતો તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। ત્યારે બોમ્બની ધમકી